बोल सदगुरु महाराज के जय। सत्य सनातन धर्म के जय। जय बोलजो, जय बोलजो। आटलो बधो डायरो जय बोलो, प्रेम थी एक चकाचक जय बोलावो ने। एमां क्यां पैसा देवा छे, मफत छे। सरस काम कर्યું છે, પ્રેમ થી જય બોલો। रामेश्वर महादेव की, गिरनारी गुरुदत्त महाराज की, द्वारिकाधीश की, हनुमान जी महाराज की, खोड़ियार मात की। ओम नमः पार्वती पते हर 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 महादेव। ध्यान मूलम गुरुमूर्ति, पूजा मूलम गुरुपदम, मंत्र मूलम गुरुवाक्यम। मोक्ष मूलम गुरु कृपा, मंत्र मूलम गुरु वाक्य, मोक्ष मूलम गुरु कृपा। सदगुरु ना चरणे नमो, ए सदगुरु ना चरणे नमो, मांगू प्रेम प्रसाद। दया करी दीजियो, हरि रस अमृत स्वाद। सदगुरु ना वखाण शू करूं, मुक्ति कहूं तो माप नावे। इंद्र कुबेर जनो पार न पावे, चार वेद जना गुण गावे। अगम घरमा अगम घर माया परमीर यान, बेहद वारनी वात लावे। दास सवाने स्वामी फुलगर जी मिल्या, चरण प्रताप थी गुण गावे।
ચરણ પ્રતાપથી ગુણ ગાવે રખાવ ગામના આંગણે સરસ મજાનું શિવ ભોળિયાનાથ રામેશ્વર મહાદેવનું પ્રતિષ્ઠા નિમિત્તે 3 દિવસનો ઉત્સવ ખરેખર ધન્યવાદ છે ભાઈ. આવા ભગીરથ કાર્ય કરો, હું તો શું ધન્યવાદ આપું ભલા મને. ખરેખર અહીંયા આવ્યા પછી બહુ બહુ આનંદ થયો, બહુ રાજીપો થયો મને. આજે એકતા છે ને બાપુ, મજા જ એની છે, બાકી તો ભોળિયો નાથ તો છે જ. આ એક થઈને જે આ કાર્ય થાય છે ને બાપુ, એ જ બહુ મોટી વાત છે. ને કે કરવા વાળા કરતા નડવા વાળા ઝાઝા હોય છે. આ દેવા વાળા દેતા હોય તો કે હવે એમને ક્યાં અહીંયા તૂટો છે, નો દે, પણ તું તળિયા ઝાટક છો, બીજાને દેવા દે ને. હા નડે, મહાપુરુષો તો અહીંયા સુધી કહે છે કોકને આવું સારું કામ કરતું હોય નડો નહીં તો ભજન થઈ જાય લ્યો. પણ જે નડવા આવ્યા હોય તો નડે જ. નથી કરી શકતા, નથી જોઈ શકતા, કોને કેવું. ખરેખર ધન્યવાદ છે ભાઈ, જય માતા. કારણ કે અમારે આ સાજિંદાઓ બધા અમને મળ્યા હતા અને અમારે રાણેર, હા અહીંયા મળ્યા હતા અને મેં કીધું કાંઈ વાંધો નહીં, થઈ જાય પ્રોગ્રામ. અને આ બનાસકાંઠા ને સાબરકાંઠા ને બાપુ અમને દુનિયાની ટોચે પહોંચાડી દીધો. બાકી મારી કેટલી આબરૂ છે ત્યાં આવીને પૂછો તો ખબર પડે. બાકી હા આપણું હાલે છે ભગવાનની દયાથી, ભોળિયાનાથની દયાથી. હા મારે આ બનાસકાંઠા સાબરકાંઠામાં મહિનામાં 10-12 પ્રોગ્રામ મારા અહીંના હોય, એ વાત પાકી 100%. અને ખરેખર બાપુ જે દુનિયાનો 18 વર્ણનો, એકની વાત નથી કરતો, 18 વર્ણનો બાપુ મને જે સપોર્ટ મળ્યો છે, હું ખરેખર દિલથી આભાર માનું છું બધાનો. ખરેખર તમારા જેટલી વાતો કરી એટલી થોડી છે. નગર ખટારાનો ડ્રાઈવર છું હું તો. ખટારાના ડ્રાઈવરનું કોઈ પાણી ભાઈ, તમે બધા હેઠે બેઠા છો, અમને ચડાવ્યા છે. આ મારો નાથ શું કરે બાબુ, એની રાય રહો ને બાબુ. એક નીતિ ઉપર હોય ને, મારા નાથને ત્રાજવે આવવું પડે, આવવું પડે ને આવવું પડે, પણ આપણી નીતિ હોવી જોઈએ રામ. એક તમે બાપુ 1 થી 1 લાખ રૂપિયા આપ્યા હોય ને, બધી અહીંયા બેઠો બેઠો નોંધ કરે છે, બીજું કઈ કામ નથી. હા અહીંયા આપ્યું હોય ને બાપુ, એનું જો 4 ગણું કરીને આપે ને તો એને ભોળિયો ન કહેવાય રામ. ખરેખર જેને દાતારે દાન કર્યા છે એને બાપુ દિલથી સલામ કરું છું. કારણ કે અહીં છે ને જે તમને મોજ આવે એ વરોણ બાપુ, અમારે અહીંથી કંઈ લઈ નથી જવાનું. એટલે આમાંથી હો, બાકી લઈ જવાનું તો છે જ. હા મારા જેવું તમને હાસું કોઈ નહીં કે. હા હું મફત નથી પ્રોગ્રામ કરતો. હા પણ આ જે આવે ને એ બાપુ અહીં ભોળિયાનાથના મંદિરમાં જ મૂકવાના છે. એટલે તમને જ્યાં મોજ આવ્યા વરજો ને તમને. કારણ કે હું છે ને, હું એક ગુરુમુખી કલાકાર છું. હા હું, કારણ કે ભોળિયાનાથને આખી દુનિયા ઓળખે છે, રામને બધા ઓળખે છે, કૃષ્ણને ઓળખે છે, રામદેવને ઓળખે છે, હનુમાનને ઓળખે છે, પણ પોતાને પોતે નથી ઓળખતો. પોતાને પોતે ઓળખાઈ જાય ને પછી ભોળાનાથને બાપુ એ નક્કી થઈ જાય ભોળોનાથ ક્યાં છે. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. એટલે મહાપુરુષોએ જે જે શબ્દો બનાવ્યા, જે જે વાણી બનાવી, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદનો નિચોડ છે. ભજન છે ને નાની એવી વાત જ નથી, પણ ભજન સમજવું અઘરું છે. શું કામ? મહાપુરુષોએ પડદો રાખ્યો છે માથે. એની માટે સદગુરુ જોવે. માથે ધણી વિના બાપુ આ ભાન બાન ન થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખજો. આ બાયું ચડાવવાનો ધંધો જ નથી. મેં ખૂબ ચડાવી, આપણે ધોકા જ ફેરવા હતા, આપણે સારું કામ કર્યું જ નથી. હા ખટારો ડ્રાઈવર 19મી કોમ કહેવાય બાપુ, કોઈ પાણી ન પાય. અહીંથી ખટારો લઈને કાયમ નીકળતો તો કોઈએ નથી કીધું દરબાર હાલ્યો અડધી ચા. અત્યારે કેસ બધા બાપુ બાપુ. આ સમયની પરિવર્તન બાપુ. ભોળિયો નાથ જેથી ત્રાજવે આવે ને તેથી હારા હારા બોલાવે. અને એનો ઈ બાપુ સમય વ્યો જાય પછી પોતાના હોય તો કહી જાય. સમયની બલિયારી, સમય બડા બલવાન, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો, ઓહી ધનુષ ને ઓહી બાણ. એક ગાંડીવની પણસ પકડીને છટવી મૂકે તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અર્જુન પાસે ગાંડીવ હતું. કુરુક્ષેત્રમાં એક ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને ધરતી મંડે ધ્રુજવા. ઈનો ઈ અર્જુન હતો ને, હસ્તિનાપુર થી દ્વારકા જતો તેથી લૂંટાઈ ગયો. ખંભામાં જ ગાંડીવ પડ્યું હતું. શું કામ? સમય વ્યો ગયો. સમયની બલિયારી છે. તમને ભગવાને આપ્યું હોય તો આમાં વાપરો. મારો બાપ કોઈ દી ખૂટવા ન દે. અમે દરબારું ભજન ગાવા માંડ્યા, તમને નક્કી નથી થતું? દરબારું ગાય ભજન
ઠીક છે આપણે છે કલાકારો અમુક અમુક, પણ બહુ ગણ્યા ગાંઠ્યા, બહુ જાજા નહીં. કારણ કે દરબારું ને ભજન લેવા દેવા જ ન હોય ને. કે અમારા પાસે દરબારોમાં સંતો થયા છે ઘણા, હો એ તમને કહું પાછું. ગોપીચંદ ને ભરતરી ને જેસલ ને ઘણા બધા છે, સીબી રાજા ને મોરધોજ રાજા ને ઘણા એવા મેળ નથી પડે એવું. પણ કહેવાનો મતલબ અમને એમ છે કે અમારે શું ભજન કરીને કામ છે, પણ ભજન વિના બાબુ મેળ નથી પડે એવો. ભજન એમનામ સમજાય એવી વાત નથી. એટલા માટે કહું, સદગુરુની જો શાન મળી જાય તો જ આ પતે એવું છે. આ ભોળાનાથનો પ્રસંગ છે ને, એક તમને વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિ, ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એવું કહે છે બધા. સાચું ખોટું મારો આમાં શું અમુક અમુક ખોટું આવશે. હા, એટલે એ પાછું કોઈ ચિંતા ન કરતા કે કોઈ ફોન બોન ન કરતા હોય. હા, પેલા કેવું સારું, કારણ કે 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ હોય, પણ ખવાય નહીં એને કાઢી નખાય. હા, અને ભેગા દળાવો દાંત ભાંગી જાય તો ખવાય નહીં. હા, એટલે આમાં તો કાંકરા જેવું આવે એ પીડું રહેવા દેવાનું, સારું લાગે એ ખાવાનું. ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? તમને કેમ લાગે? અને હાથીનું કાપીને જો ભોળીઓ નાથ લગાડી શકતો હોય તો ઓલું કાપ્યુંથી ન લગાડી શકે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? આવડું હોય, આ 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું હમાય? આ સમજવા માટે સદગુરુ જોવે, આ એમ નામ ન સમજાય. બહુ બાપુ અટપટી વાતો છે. અને ભજનમાં જો ઉતરી જાવ ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા જો સમજાય જાય તો. ભજન છે ને, ભજનમાં તમે બેઠા હોય ને તો દી ઉગે, ચાની જરૂર ન પડે ને બંગાહું ન આવે, હુરત નારાયણ ને ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. હા, એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને, હા સુધી નિરાય ગયા બેન. હા જે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા, કે બાપુ હું વાંચતા હતા? કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે લાઈટું કે તમે જુઓ તો આમથી આમ ને આમથી આમ ઘુમરા મારતી હતી. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા તપેલા ને કેટલું બધું રાંધેલું ને કેટલું માણા ખાય ને. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણા થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી. નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું? જય શ્રી રામ. એમ ભજનમાં તમને ને મને જયારે ભાવ જાગે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલિકોથી આવવું જોઈએ. મારે કંઈક કરવું છે. પૂંછડા ચાલીને બેઠા કરો ને બાપુ કરે ને એમાં કાંઈ ન હોય. માણસ જેવો અવતારમાં મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે. હે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો કરે, હિલોળા કરે એવું આવ્યું. આપણા ગઢને 2 ટાઈમ હારો રોટલો નથી મળ્યો ભલા માણસ. હે, અત્યારે પરિસ્થિતિ તમે જોવો તો કેવી પરિસ્થિતિ છે. છોકરા અત્યારે કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. એટલે જીવે એવું નથી. પણ માણાનો દુશ્મન થઈ ગયો, માણાને માણા મારી નાખવા જ બેઠો છે. ટાંટિયા તાણે મોબાઈલ ખોલો તો આપણા જ આપણું લોહી પીતા હોય. બોલો માફી માંગો, હવે જ્યાં આપ ફાટી ગયો બાપા. કઈ સહેજ નહીં રામ, હળવા ફૂલ થઈ જાવ કોઈની માથે સહેજ નહીં રહે. બધા વજન લઈ લઈને ફરે છે. જીવે એવું આવ્યું છે. સંસ્કૃતિ ખતમ કરી નાખી, સંસ્કૃતિનું પતન કરી નાખ્યું. તમે જોવો તો ગાયું રોડમાં રખડે, કૂતરા બંગલામાં છે, લ્યો નથી આપણે દેખાતું. હે, ચોપડા ફૂટપાથ ઉપર વેકાય છે અને જોડા શોરૂમમાં છે. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી, માણા ડીશું રખડો, એક ભજીયું નાખજે, એક દાળ નાખજે, ભાત ભીખારી બનાવી દીધા. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા માણા. એ ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 1-2 કિલો ઘી ચોખ્ખું લઈ અને બજારમાં કયો ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂના પીપળા બાવળિયામ ખપી જાય છે. રાડી નથી પાડતા, ઉંકારો નથી કરતા. જો તો ખરા ઊંધું હાલ્યું. આપણા બાપા આપણા દાદા થીગડા મારી મારીને મરી ગયા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પહેરે. એટલે આ વાત અમે પહેરતા જ તા, ખબર નહોતી આવું ટાણું આવશે ને. હાસવીને રાખ્યા હોત તો અમે પહેરત.
શું આ સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. હું તો ગમે ત્યાં જાઉં ને મારી બાપુ ભલામણ એક જ, એટલા બધા મને દિલથી સાંભળો છો, મારી એક હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ સલાહ દે, મારી કોઈ એવી ઓકાત નથી હું સલાહ દઉં, પણ મારી ભલામણ એક કે મા બાપને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન ની બધી વાતો પછી પહેલા છે ને મા ને બાપ ને બાપુ સાચવજો. એક વ્યસનથી થોડાક આઘા રહેજો અને ભાઈઓ કુટુંબમાં કે પરિવારમાં બાપુ એકતા રાખજો. હું કોઈને નથી કહેતો મંદિર બંધાવો ને કથાયું કરો ને ભજન કરો ને આ કરો ને એ બધું કરો છો એ બરોબર છે, બંધ કરો એવી મારી વાત નથી, પણ આ વસ્તુ તમે નહીં કરો ને પછી દુનિયાના બાપુ ગમે એવડા મંદિર બનાવો ને ક્યાંય તમારું ચોપડે નહીં ચડે. જો માન બાપ તમારા મારા દુખી છે. મેં મારા પોતાના અનુભવની વાત કરું, મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી કાંઈ સારું કામ કર્યું જ નહોતું. હા, મારવાનું ઝઘડવાનું બાજવાનું માર્યા છે એવું નથી, ધરીને મારે ખાતો અમે નકરા માર્યા છે એવી વાત નથી. પણ મેં હારા કામમાં જો કાંઈ પણ ગણતા હોય ને તો મારી માન મારા બાપને મેં હાચવા, એ મારો મેળ પડી ગયો. નકર આપણે મંદિરમાં નથી ગયા, સીતારામે નથી કર્યા, કોઈને દની નોટે નથી આપી, પણ મારા મા બાપના આશીર્વાદ બાપુ મારો મેળ પડી ગયો. આજ આખી દુનિયા મને સાંભળે છે અને વિદેશમાંથી બાપુ મને બોલાવે છે. કહેવાનો મારો મિનિંગ, કરનાર કોક બીજું હોય છે ને ફળ બાપુ તમને મળે છે, પણ તમે રાહ ઉપર હોવો જોઈએ. મેં ખટારો આંક્યો ને હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા જોઈ આવ્યો છું, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટી ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દઉં જો મને કોઈ પુરવાર કરી દેતો. મારું કોણ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. ખાવા પીવાનું બાપુ ભગવાને આપ્યું છે અને હવે તો રૂપિયા આપ્યા છે, કોઈને કાંઈ ઘટતું નથી, પણ જીવ ભિખારી થઈ ગયા. અમારી પાસે કાં છે, અમારી પાસે ચા કઈ, અમારે મરો કઈ ન હોય તો શું જોવે છે ભલા માણે. માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ આગળ, હવે ઠેઠ સુધી આગળ તારા જેવા છે, ચા જાય બધા તારી જેમ જ છે, આગળ જા આગળ ચા ભોગવવામાં જાય. અરે મારા રામ આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોકદી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. મારો નાથ બાપુ કોકને આપ્યું છે ને તો તમને ડબલ કરીને આપશે, બાકી દાણા જોવરાય પછી મેળે નહીં પડે. અમારે તો અહીંયા દાણા જોવાનું એટલું હાલ્યું, બોલો અહીંયા નામ લખાવવું પડે, કાલે પમદી આવજો, બોલો મેં કીધું અહીંયા લેવાનું લાગી શું આટલું છે તો માણસ દાણા જોવરાવાનું હાલે, બોલો. અત્યારે આપણા મકાન સેવા આપણા ગઢાઈ ફાડ્યા હતા, કેવા મકાન, કેવી ગાડીઓ, કેવા બંગલા, તો હારા ભિખારી જીવ કોઈ સમજી જ નથી શકતા. તમને જેવી મોજ આવે એવો આનંદ કરાવીશું, બીજા આપણા કલાકારો છે એને આપણે મોજ કરાવીશું, પણ એકાદ સંતવાણી કરી અને તમને આનંદ કરાવીશું. કારણ કે મને મારા ગુરુ મહારાજની કૃપા, મારા મા બાપની કૃપાથી ઘણું બધું છે અને તમારી જેવી મોજ હશે હું તમને આનંદ કરાવીશ. કારણ કે મેં કીધું એમ હું ગુરુમુખી માણસ છું, એટલે મારી વાણી છે ને ગુરુમુખી કોઈ હશે ને તો સમજ છે, બાકી બધા નહીં સમજે. હા, અને લેવા જેવું આપણી પાસે માલપા ઊંડા ઉતરો તો બાપુ આપણી પાસે લેવા જેવું છે. તમે એક રામકથા ગામમાં બેહાડો તો રામકથા બેહાડીને ઠીક છે, બેહાડતા હોય બેહાડજો, મારો વિરોધ નથી, પણ હું તમને એક જ વાત કરું કે રામકથા આપણે વાત તો એકની એક જ છે, સાંભળીને શું કરવાનું. હે, અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, સીતાજી રાવણને માર્યો ને સીતાજીને લઈને આવતા રહ્યા. વાત તો આવડી આજ છે બીજું કઈ, તો એકને એક સાંભળીને શું કામ હોય હે. અને આ કથા જો આપણે ઘર સુધી પોગે નહીં તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, તમારે ખિસ્સા ખાલી થાય. હે, કથાનો વક્તા એક વ્યાસપીઠ ઉપરથી વાત કરતો હોય અને રામ અને ભરતના બે ભાઈના પ્રેમનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી આપણા ભાઈમાં વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ કથા આપણા સુધી આવવી જોઈએ. હે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, હાહુ વહુના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? કલાકારને, સાજીદાને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને. તમારે તો એમ નામ કાંઈ ન વળે. કથા એટલા માટે બાપુ તાજી રે. આ રામ દશરથ રાજાનું માનતા હતા એવું આપણે આપણા બાપાનું માનીએ છીએ તો કથાનું આપણે બનાવી કથા બેહાડી આપણા માટે સાર્થક કહેવાય. સીતાજીને અને માં કૌશલ્યાને હાહુ વહુનો જે પ્રેમ હતો એવો આપણે હાહુ વહુને પ્રેમ છે. ઈ જો આપણને ખબર પડતી હોય તો જ બાપુ મેળ પડે, બાકી મેળ ન પડે. એટલે જ આ બધાનું હાલ્યું છે.
કોઈ પૂછતું જ નથી. બરોબર જ છે. ઓલા બાપુ ભારે વાંસે છે, ઓલા બાપુ ભારે ગાય છે, ઓલા ભાઈ ભારે વગાડે છે. આમાં કાંઈ ન વળે. આપણા જીવનમાં આપણને જો કાંઈ ઉપયોગ ન થાય તો બધાના વખાણ કરવા આપણે આવ્યા છીએ. આ આવ્યા છીએ, ઈશ્વરે આપણને મોકલ્યા છે. શું કામ? એની ખબર તો હોવી જોઈએ ને. આ આપણે ભેગા થયા છીએ શું કામ? એક ભોળિયાનાથના મંદિરમાં પ્રતિષ્ઠાનો પ્રસંગ છે એટલે આપણે ભેગા થયા છીએ. આપણે કોઈની લગ્નમાં ગયા હોય તો આપણને પ્રસંગની ખબર હોય કે અમારે આ વ્યવહાર છે, અમે આ ચાંદલો કરાવવા આવ્યા છે. કારણ તો હોય ને. બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા ગયા છે, કારણ તો હોય ને. તો ઈશ્વરે અહીંયાથી આ મોકલ્યા એનું કઈ કારણ જ નહીં હોય. આ દુનિયાના રોલ કરવા મોકલ્યા છે. કોકનું લઈને પડાવી દેવું, પાછું દેવું જ નહીં, એના હાટું મોકલ્યા છે. અરે માણસને જો ઉપયોગ ન થાય તો બાપુ માણાનો અવતાર ફોગટ કહેવાય. બાકી જાનવર પૂજાય છે. અડધીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી સારું ન બોલે તો આપણે એમ થાય કે આપણે ગધાડા કરતા બે જ નથી. હે ગધાડાની માનતા રાખો ને કામ થાય ને આપણો સેકન્ડ લેતા કોઈ બોલો. શું સમજવું આમાં? પણ એવા સંતની બાપુ જો ચરણ અડી જાય, બાપુ સંતની જો કૃપા થઈ જાય, એવા સદગુરુનું સાનિધ્ય મળી જાય તો મેળ પડે એવું છે. એટલે એક સંત કહે છે, સદાર બાપુ એની વાણીમાં કહે છે, સદગુરુની બાપુ જો શાંતો આવી રીતે સદગુરુ તમને ઓળખાણ કરાવી શકે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી બાપુ સમજાય નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી, મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? હે પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય પણ આની માટે જો સદગુરુ હોય તો સમજાય, બાકી ન સમજાય. એટલે જ અમને બધા બોલાવે છે. તમે સમજી જાઓ, તમને બોલાવો. આ અટપટું છે કહેવાનો મારો મિનિંગ, અને બાપુ વિચારવા જેવું છે. સંતો તો બાપુ આપણી ધરતી ઉપર કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં બાપુ એટલા બધા સંતો, અને એમાંય બાપુ એવી ભજનની મોજ. તમે જોવો તો 10 કિલોમીટર હાલો ને એક સાધુ હરિહરની હાકલવું પડે. ધર્મના વાવટા ફરકે, હજારો માણા રોટલા ખાય છે. આ છે શું? આપણને હજી નક્કી જ નથી થયું. એટલે સતાર એક વાણીમાં કહે છે, હાલી ભરવાને પાણી, હાલી ભરવાને પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. હાલો બેહી ગયો સાઉન્ડ, બેહી ગયો. હાલો હા. છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ, છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ. એમાં શરમો મને સાની, એમાં શરમો મને સાની. બોલાવે સદગુરુ જ્ઞાની, આ હાલી ભરવાને પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. હાલો અવાજ આપો ને યાર, અવાજ આપો ને. હાલો જય હો.
ઘડી નો ચાલે ચાલે વીતી જાય છે જુવાની જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની બોલાવે છે ગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની બોલાવે છે ગુરુ જ્ઞાની પિંગળા ને પિંગળા ઈંગળા ને પિંગળા નો માર્ગ મેલી મેલી ઈંગળા ને પિંગળા નો માર્ગ મેલી સૂક્ષ્મ માર્ગે જવાની જવાની સૂક્ષ્મ માર્ગે જવાની જવાન જો સતાર બાપુ વાણીમાં બાપુ લગ્નની વાત છે પણ આપણે કર્યા એ નહીં એમાં તો ખુશ થઈ છે કરવાના હતા બીજા થઈ ગયા બીજા સતાર બાપુ બાપુ ઈશ્વરની હારીની વાત છે કાશી જીવણે બાપુ કીધું છે જેઠીરામે કીધું છે સતારે કીધું છે લગ્ન કંઈક જુદા કરવાના હતા કારણ કે તમે જો 84 લાખ યોની છે ને આપણે જે જોઈએ ને બધું જીવને જોવે છે કોઈ પણ જીવ હોય કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ બી હોય ને આપણે ખોરાક હવા પાણી ટાયર તડકો વરસાદ આપણને જે લાગે ને બધું બધા જીવને લાગે આપણે આના જોઈએ ને એને પેટ ભરવા માટે બાપુ જોવે છે આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ બાપુ એના બચ્ચાને કરે છે પણ એનું બાપુ સર્જન થાય અને એને એક પંખી હોય એને ચાંચ આવે અને એ ઈંડું સીવે અને બાપુ આપણી માં જેમ ખવડાવે ને એમ બાપુ એ ચણ લઈ આવીને ખવડાવે એ મોટું કરે પાંખું આવે ઉડતા શીખડાવે પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું આ મારી હાળી થાય છે ને આ મારો હાટું છે ને આ મારી હાવું છે ને કોઈ સેલો ઉકાળા એ તો આપણે ખુશ નથી કરી બધી કોઈ દી સાંભળ્યું પાડો સરવા ગયો ભેંસ આટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું પાડો કે આપણે આપણું કરવું ભેંસ નું કરે અને કોઈ હાંકરો કર્યો હોય કયો તમે એક પંખી તમારા ફળિયામાં તમે દાણા નાખો પંખી આવે એ પેટ ભરીને વ્યુ જાય બાપુ એ માળામાં દાણા ભેગા કર્યા કોઈ દી ફાડ્યું બપોરે બાપુ ટેસ્ટ જમી લીધો ને કે હાંજની વાત હાંજે કીડીથી હાથી સુધી મારો નાથ બધાને ભરે છે ને પેટ આપણને સંતોષ જ નથી કોઈ જીવ ભૂખ્યો રહેતો નથી માણાનું ભરાતું હોય મને કહો જીવ કોઈ ભૂખ્યો રહેતો હોય મને કહો સંતોષ જેવી ચીજ નથી રામ ત્યાં જ આપણે પાછા પડીશ કહેવાનો મારો અર્થ માણસ જેવો અવતાર મળ્યો છે ને એમાં આ સમય હે બધા સતયુગની વાત કરે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું આપણે ત્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હે અરે અયોધ્યાનો મહારાજા સાઉન્ડ ડીમ થઈ જાય બોલું અયોધ્યાનો મહારાજા પોતાનું બૈરું લઈ અને બજાર વચ્ચે નીકળે ને એમ કે લેવી છે કોઈને બાય લેવી છે કોઈને બાય વિચાર તો કરો હરિશ્ચંદ્ર રાજાનો ગુનો શું હતો સાચું બોલવું સત્યના રાહ ઉપર હાલવું ઈજીનો ગુનો ને અરે વેચાણા એ તો ઠીક પણ હારો ગરાગ નો જડ્યો મારા રામ સત્યની શું પરીક્ષા હોઈ શકે હારો ગરાગ નો જડ્યો અયોધ્યાનો સમ્રાટ હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરે મારા રામ તમને મને શું પીડા છે આ તો આપણે તો માર્યા વગરના રોઈ છે
અમારી ભાઈ કઈ નથી, અમારી ભાઈ અરે મરો કઈ નથી, કઈ શું ભગવાને તમને દેવામાં બાકી રાખી ભલામણા. સતયુગ હતો, હરિશ્ચંદ્ર રાજા સતયુગ હતો, તોય બૈરા વેસવા પડે તો અત્યારે આપણને શું પીડા છે? કાંઈ છે જ નહીં. આપણે તો રોવાના હેવાયા થઈ ગયા છીએ, બાકી કાંઈ નથી. મજા મજા કરો બધા, મોટી મોટી જ કરતા. મેં મકાન બનાવ્યા, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, તો જ્યાં ત્યાં લેતો જાય ને બીજા વાપરશે. શું લોહી ઉકાળા કરવાના ભલામણા? માણસ જન્મે ને બાપુ 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો, પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય, વચમાં ઠેકડા મારવાનું છે. કાંઈ નથી ભલામણ. હળવા ફૂલ થઈ જાવ. મારો નાથ બાપુ જેને મોકલ્યા છે ને બધાને ચિંતા છે. આપણને આપણા છોકરાની ચિંતા ન હોય તો આપણે બધા એના છીએ, એની ચિંતા નહીં હોય. આ તો મેં કર્યું જ થાય છે. એટલે ગંગા સતીની વાણી કહે છે, હું અને મારું આ મનનું કારણ છે. આ બે વાત જો પૂરી થઈ જાય ને તો જિંદગીમાં કાંઈ કરવું જ ન પડે. રામ, હું અને મારું, આ બે વાતની જ માથાકૂટ છે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંધી દિવાલ, કોઈ માછું અણી કોઈ હસોડિયું મારે અને પછી રિયો બબડે કે કારખાના વાળામાં બૂથિયું જ નથી, ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કે છે કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ ગયા કે આ અણી તો આઈન પાસે હતી, હું તો અહીંયા મથતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે, ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં? મેં કર્યું. હવે તારા જેવા તો કેટલાય ના પડે. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીઠ્યા મેકરણ. મારા રામ, કંસ કૌરવ ને રાવણ જેવા દુનિયાના હતા નહોતા થઈ ગયા. તમારી મારી શું હસ્તી હતી ભલામણા? હે, કુરુક્ષેત્રના મેદાનમાં ગંગાનો પુત્ર ભીષ્મ જેવો મહાપુરુષ, વિચાર કરજો, એમના દૂત આવે એને લેવા, અને તેથી દાદા ભીષ્મ એમ કે અત્યારે યોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે? પોતાના મૃત્યુને રોકી શકે, પણ પોતાના નડે નહીં એને કોઈ ન રોકી શકે. બહારના વંટોળિયા હોય ને તો 1-2 કલાકના હોય. ગમે એવા વાવાઝોડા જામ્યા હોય ને, વરસાદના વાવાઝોડું 2 કલાક 4 કલાક 100 કલાક એ બાપુ વિહામો લઈ જાય. પણ ઘરમાંથી જે ઉભા થયેલા વંટોળિયા છે ને, એ નથી હેઠા બેહતા. અને ઘરમાંથી જે વંટોળિયા ચાલુ થાય તેથી સમજી લેજો ઠાકર ત્રાજવેથી કહી જો હોય તો જ ઘરમાંથી જાગે. અને ઘરમાંથી ઉભા થાય એને પોગાતું નથી. આ હરણાકશ ને પ્રહલાદ નો થયો હોત તો બાપુ હરણાકશ જીવતો હોત. વિભીષણ નો થયો હોત તો રાવણે હોત. આ બધા ઘરમાંથી ઉભા થયા છે. કહેવાનો મારો મિનિંગ બાપુ જીવે એવું આવ્યું છે. કાંઈ બાપુ કરવાની જરૂર નથી. હરિનું ભજન કરો. એક ઘડી આધી મેં પુનિયાદ. 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો. એ જ તમારી મારી ભેગું આવવાનું છે રામ. એટલે સતાર કે છે, ઈંગળા ને પિંગળાનો માર્ગ મેલી સૂક્ષ્મના માર્ગે જવાની સૂક્ષ્મના માર્ગે જવાની બોલાવે છે દેવ ગુરુ જ્ઞાની. આહલી ભરવાને પાણી બોલાવે છે દેવ ગુરુ જ્ઞાની. બોલાવે છે દેવ ગુરુ જ્ઞાની.
મૂકો જગાના મંડળમાં મૂકો ભર્યા છે અમૃત પાણી એમાં ભર્યા છે અમૃત પાણી એમાં બોલાવે છે બે ગુરુ નાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે બે ગુરુ નાની બોલાવે છે બે ગુરુ નાની તારને ગુરુ અનવર મળ્યા દાસ તારને ગુરુ અનવર મળ્યા વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની અને બોલાવે છે બે ગુરુ નાની હાલુ ભરવાને પાણી પાણી બોલાવે છે બે ગુરુ નાની બોલાવે છે બે ગુરુ નાની બોલાવે છે બે ગુરુ નાની બચાવ દે દીદી અડાઈ તું ધર ગયા કરમે લખાઈ કીર્તન કોઈ દી સફી ના ચૂકે નહીં કરમે લખ્યા કીર્તન અને કોઈ દી સફી નાઈ ચૂકે નહીં પછી તમે હુનર કરો આખીર યાદા ભરે કર્મની વાત બાપુ મહાપુરુષો બધાય કહે છે હું તમે બધાય વાતો કરી કર્મની કર્મ છે શું મને ટપા નથી પડતા તમને કોઈને પડતા હોય તો ભલે કર્મની ગતિ બાપુ હજી સમજી કોઈ નથી ગયું દુનિયા જે વાતો કરતી હોય આ ભક્તિ કરે એવડા દુખી છે દુનિયાના બૂસ મારી સુખી છે શું કર્મની ગતિ શું હોઈ શકે આપણે રામના
મંદિર બંધાવી છે, રામને દીવાન અગરબત્તી કરી છે. 14 વર્ષ રામને વનમાં જવું પડ્યું, એનું શું કરમ હશે? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા, મિથિલા નરેશ મિથિલામાં જ્યાં સુધી હતા ને ત્યાં સુધી દુઃખનો દી ન ઉગ્યો ને બાપુ અયોધ્યાના મહારાણી બન્યા ને આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી બાપુ હારો દી ન ઉગ્યો. તો એ દીકરીનું કરમ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, હારા હારા સમર્થ પુરુષો બેઠા હતા. એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કરમ? મેં હમણાં વાત કરી ભીષ્મ જેવા દાદા બાપુ, કાલ શું બનવાનું છે જેને ખબર હોય એને બાપુ છેલ્લે પથારીમાં હોવું પડ્યું બાણની. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી અખિલ બ્રહ્માંડના માલિકને વિંધાવવું પડ્યું, તો એનું શું કરમ હશે? આપણે બધા રાશિઓ જોવે, પેપરમાં રાશિ આવે ને ત્યાં જોઈએ કે આપણે આમાં શું લખ્યું છે. હવે રાશિઓ જોઈએ મેળ પડે. રામની રાવણની બેની એક જ રાશિ હતી, બેના કામ જેવા. કૃષ્ણની કંસની બેની એક જ રાશિ હતી, હરણાકંસની હનુમાનજીની એક જ રાશિ હતી, મીરાની મંથરાની બેની એક જ રાશિ હતી, સબરીની શૂર્પણખાની બેની એક જ રાશિ હતી. રાશિઓ જોઈએ મેળ નથી પડે એવું. માલપા જો ભાણ કે તું ભટકીશ નહીં, મથીલે તારા અંતરમાં ઠીક કરીને બેજાપસ કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ચા છે? ઘરે છે કોઈ દેખાતું જ નથી. હા, મા બાપ કઈક માગે તો તમને ન ખબર પડે, સાના મને બેહો. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર? બધી ખબર છે બેટા. અરે મારા દીકરા કરીને બાપુ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા મા બાપે. એ મા બાપ જો બાપુ બટકું રોટલા હાટું વારા કાઢે, મને તો એમ થાય કે અત્યારે આ બધું કેવું ઊંધું કેવું વાલ્યું છે. છોકરા મા બાપને એમ કે તમને અમારા ભેગા નથી રાખવા, ને કે કર્યું છે બધું મા બાપે. નકર તો એમનો હોવું જોઈએ કે મા બાપ ભેગું મારે રહેવું છે. આ તો મા બાપ ને કે તમે અમારા ભેગા નહીં, એટલે પણ આ ભેગું તો એમને કર્યું છે, તું ધણી ચેતી થઈ ગયો. આપણે જેવું આપણા મા બાપને રાખશું ને એટલી એવું જ આપણી પ્રજા આપણને વ્યાજ છે ચૂકવી દેવાની. લખવું હોય તો લખી લેજો. માન બાપના બાપુ વિધિના ચકડા ફેરવી નાખે. મા બાપના આશીર્વાદ લ્યો ને એની આંતરડી બાપુ જેથી દુઆ દે ને તેથી ભૂખ ભાંગી નાખે રામ. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં વાણી પુરાવો આપે છે. પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પહેલી માં, પછી બાપ, પછી ગુરુ. આ ત્રણ એને બાપુ જો સમજે જાવ ને તો ભોળિયો નાસ્તો તમારી ઝૂંપડી આવે ને આવે તે ભલા માણા. જે કરવાનું છે કરીને પછી બીજા જાય કે મારી હમણાં મટતું નથી દાણા જોઈએ પતતું નથી, એટલે નો પતે. તમે વાયવા બાવળિયા ને કેરીઓ થોડી આવતી છે ને, દાણા જોરે મેળ જ નથી પડે એવું. પેલા તમે જો ફ્રીજ અત્યારે કોઈક પરબમાં, પેલા તો આપણે 2 ગામ વચ્ચે પરબુ બંધાવતા. આની પર તમારે તો ગમે એમ હોય, અમારે એની પર પેલા પરબુ બંધાવતા. કોઈક સગવડ વાળો માણા હોય ને આમ કોઠિયું બોઠિયું મુકાવે, એકાદો ડોશમાં ડોહા બાપાને બેહારે, કોઈક માણા નીકળે પાણી પાય. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય ને ફ્રીજ મૂકે ને કોક ને એમ થાય કે કોઈક પાણી પીવે, ભલે આપણે ભગવાને આપ્યું છે આપણે ફ્રીજ મૂકવી. હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટા મૂક્યા હોય ને એને હાકળે બાંધ્યા હોય. આ ગ્લાસ ને કોણ ભેંસું લઈ જાય છે? આ મૂળ તો આપણે હાટું હાકળું નાખ્યા ને. હવે ઈ ગ્લાસ હોય આમ આકડિયા, એ આકડિયામાંથી ગ્લાસ કાઢી અને થેલીમાં નાખો અને પછી ઘરે લઈને આવો, અને પછી એમાં ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી દાણા જોવરાવા જાય તે ભુવાજી માતાજી આ ગ્લાસને ગોઈ દે. 3 મહિનેથી મથી પણ મેળ નથી પડતો. મેળ જાય પડે. ઓલો અંદર બેઠો હોય તો કે ઓલો ગ્લાસ લાવ્યો ઈ નડે છે, પણ આટલા બધા વચ્ચે બોલી ન કે આપણે શું કર્યા છે આપણને ન ખબર હોય ભલામણા. કોઈ નડે બળે કાંઈ નહીં. આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નથી મળ્યો ને તો એ નથી કીધું કે એટલે માણા બનાવીને મૂક્યા 2 ટાઈમ રોટલો નથી મળ્યો, નડે છે હું. અત્યારે મૂક્યાનો માર્ગ નથી પણ બાપુ ભૂખ જ નથી મટતી. તમે જુઓ ને
ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈ ને આપણે થોડા ઘણા કોકની પાસે માગતા હોય ને આપણે કહીએ ઓલા પૈસા દે ને સેજ નહીં ઓલે રાતે 12 વાગે નક્કી કર્યું ખબર 500 ની 1000 ની બંધ તા હવે કઠીના આંડલા જેવા મોટા થઈ ગયા એ મારા થોડાક તમારા ખાતામાં નાખો ને મારા તમારા ખાતામાં એટલે આ નોતાન ચાથી આવ્યા આ દેવાયત પંડિત બોલ્યા હતા બાપુ ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ હવારે બાપુ 500 ની 1000 ની નોટો માથે ભજીયા રાખીને માણા ખાતા હતા પસ્તી કરી નાખી હવારે આ દુનિયા બાપુ આ સમય તમને અને મને મહાપુરુષોએ બાપુ કીધું કે આવો સમય આવશે માર્ગે રહેજો નકર ખોવાઈ જાઓ કહેવાનો મારો મિનિંગ નીતિ છે ને એ તમારી ભેગી આવવાની છે બાકી જે ભગવાન કોઈને પાવર હોય ખોટી વાત છે પણ આપણે આપણી રીતે ભગવાને તમને બુદ્ધિ આપણા ઘરના 5 સભ્યો હોય તો બાપુ બધા રૂપાળાય ન હોય બધા બુદ્ધિશાળી ન હોય બધા એક હરખું કમાતા ન હોય બે કમાતા હોય ને એકાદો ઉડાડતો હોય એટલે આ ઉડાડવા જ આવ્યો છે હવે શું આને કહેવું ઈ ઉડાડવા આવ્યો ઈ ઉડાડે ઈ નો રડે એ ઘરના બાપુ વંટોળિયા સડાવશો ને એ બાપુ હેઠા નહીં બેહે ઘરની વાત ઘરમાં રખાય બસ મને એટલી ખબર પડે એક અમારે અહીંયા બનેલો દાખલો તમને કહું આ જોક્સ બોક્સ નથી હો એ અમારે છે બાજુ આ બધું લાઈવ હાલે ગામનું નામ ને એવું બધું ન લેવાય એ ગામ છે ને અહીંયા એ પતિ પત્ની રહેતા હતા બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે ભાઈ ખેતી કરતા હતા ને બેન રસોઈ બનાવતા હતા ઘરે એ રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું હતું રોજ આડું આવતું હતું એ કે આ પાપડ ચેદુના પડ્યા શેકી નાખો એમ બે ખાઈશું એટલે એ રસોઈ બનાવીને પાપડ શેક્યા એ ભાઈ આવ્યા ખેતરથી એટલે બેને રસોઈ બનાવી હતી બધું પીરશું મૂક્યું પાપડ મૂક્યા હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ વંટોળીઓ ચડાવ્યો એ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા એ કે તું મારી વહુ છું હું કહું એ તારે કરવું પડે એ કે વહુ શું એમાં મેં જા ના પડે પણ પાપડ કે નથી ભાંગી શકતા એ કે ભાંગી દેવાનો છે નથી ભાંગી દેવાનો હવે તો આપણા માણસને આપણે ન ઓળખતા હોય આબરું હોય ભાંગી દે ન હોય ભાંગી દે એ કે સાના માના ખાઈ લો ને ભાઈ નકામાં વંટોળિયા સડાવો રિયા એ કે ભાંગી દેવાનો છે નથી ભાંગી દેવાનો એની બહુ કે નથી ભાંગી દેવાનો એ કે તો મારે મેળ નહીં પડે કે તો મારે નહીં પડે ઘર ભાંગી ગયું પાપડ ન ભાંગ્યો એ રખડે હા રખડે છે હાલો તમારે મારી યારે જોવું હોય તમને દેખાડવું અને કહું કે તમારે પૂછવાનું કે તમારે કેવી રીતે ભાંગ્યું એમ હવે કે સમાધાન કરાવવાનું હવે પાપડ ન ભાંગે તમારથી બૈરા રે આ ઘરમાંથી ઉભા કરેલા ન કહેવાય બાપુ છે ને એના મા બાપની આબરૂ ને હાચવીને બેઠી હોય એટલે નકર બાપુ એ ધારે ને તારું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો તોય ન ભરે શક્તિ છે હા કોઈને વ્યાયામ હોય તો કાઢી નાખજો રામ અને હું તો બહેનોને ખાસ કહું તમે શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે વાળીને ભસ્મ કરી દો તાકાત છે પણ બાપુ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ને અત્યારે કીધાની વાત નથી બહેનોને ખોટું લાગે તો માફ કરજો પણ બાપુ દેહના પ્રદર્શન ન કરવાના હોય તમે તો દેવીઓ છો દુનિયા તમારી સામે નજર કરે કેવી રીતે તમારામાં ખુમારી હોવી જોઈએ ડુંગળીના ફોતરા જેવા પહેરી કપડા પહેરીને તમારે શું સાબિત કરવું છે મારી વાત કડવી લાગે તો માફ કરજો મને જય માતાજી ન કરો તો મને કાંઈ ફેર નથી પડતો સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી તમારી સામે દ્રષ્ટિ બાપુ કરી કેવી રીતે કે પુરુષ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને જ્યાં પુરુષ થાકી ગયો પુરુષથી કામ નથી થયું ત્યાં બાપુ દીકરીઓ લગામ લીધી સગાળસાનો દાખલો લ્યો જલારામનો લ્યો સીબી રાજાનો લ્યો તમે એક પછી એક દાખલા ગમે એના લ્યો મોરધ્વજ રાજાની માથે કરવત એની પત્ની અને એના દીકરાએ હાંક્યો હતો પોતાના ધણી માથે કરવત હાંકો એટલે એ બાપુ જગદંબા જોગમાયા કરી કે તમારી મારી હસ્તી નથી રામ સગાળસાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકે દીકરો કપાયો અને પછી કે તમે વાંજ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો સગાળસા અને તેથી ચંગાવતીએ કીધું તમે બેહી જાઓ એ કે બાવાન હવે હું સંભાળી લઈશ બેહી જાઓ એ કે તેથી બાપુ ભગવતી જોગમાયા આગળ થઈ હતી આમ બાવનું આડું કરીને કીધું એ બાપુ બેહી જાઓ જમ્યા વગર નથી જવાનું ઈ કે પણ તમારે એક દીકરો હતો એ તમે કાપી નાખ્યો વાંજ્યા ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે કેવી રણચંડી બની છે વિચાર કરો બાપુ વાણિયાની દીકરી હતી
સમય આવ્યો છે ને તેથી બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી છે. એટલા માટે હું બહેનોને કહું છું કે તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે તમારે મને તો એ નક્કી નથી થતું કે આમને શું સાબિત કરવું છે એ નથી ખબર પડતી. દેહના પ્રદર્શન ન હોય રામ, પૂરેપૂરી મર્યાદા જાળવો બાપુ, દુનિયા તમારી સામે નજર જ ન કરે. અખિલ બ્રહ્માંડના માલિકને ચંગાવતી કહે છે, બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ ન જાય નિરાશ. હવે બેઠો થઈશમાં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એ ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચાજી અમને ઓળખે. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર. ઈ દીકરી આપણી. અત્યારે આપણે દીકરીઓને શું કહેવું? પેલા બાપુ ગામમાં 18 વર્ષમાંથી ગમે એની દીકરી બાપુ જેથી એનો બાપ લગ્ન કરે ને અને આમ ઝાપે બાપુ આખું ગામ વળાવા જાય. દીકરી ગામની જાતિ હોય ને 18 વર્ષ કોઈ બી સમાજ, અને બાપુ એવી દીકરીઓ જાતા મેં જોઈ છે કે આખા ગામના બાપુ મર્દના ફાડિયા હોય પણ કોઈની આંખમાં આવડું ન હોય એવું ન બને બાપુ, એને દીકરીઓ કહેવાય. અત્યારે દીકરી દાંત કાઢતી કાઢતી જાતી હોય, ગામના શું કામ રોવે? દીકરીને એમ થતું છે કે એ છૂટ્યા. અરે દીકરી તો બાપુ દીકરી છે બાપુ, મમતાનો મહાસાગર કહેવાય. માં તો બાપુ મમતાનો મહાસાગર છે. અને હું તો એમ કહું, બેનોને ખાસ કહું છું કે હારા દીકરા જોતા હોય ને તો ભગવાન ભાઈ હારો દીકરો દે, હારો દીકરો. અહીંયા ગોદામ નથી કે હારો દીકરો દઈ દે. હારા દીકરા માટે તો બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને તેથી રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. હારા દીકરા માટે તો બાપુ એની જરૂર છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, એ માએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર જ હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માએ કાંગળો ન પાગે. મારું સંતાન બાપુ ખુમારી વાળું જ હોય. આ ખુમારી માને હોવી જ હોય. માં ઠેકાણા ન હોય બાપા દીકરા જેવા થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે કઈ કીધાની વાત નથી રામ. આપણે તો હજી કઈ સારું મોટી સિટી, હું તો રખડ્યો બહુ ને, મોટી સિટીમાં જાય ને આમ હાલ્યા આવતા ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે. આપણે બોલાવી તાર ખબર હોય. હું તો બેન શું થાય આપણે ખબર તો પૂછવાનું તો આવીને પણ પૂછવું અહીંયા. ભાઈ ને આવડાવડા વાળો હોય ને બેને કપાવ્યા હોય, આપણે એમ થાય કે આ છોકરો છે. બોલાવી તઈ ખબર પડે કે આ તો ઊંધું છે બધું. શું ભલામણા સંસ્કૃતિની પથારી ફેરવી નાખી. દીકરી તો દીકરી છે રામ. પણ મારો કહેવાનો અર્થ એ છે, જેને જેટલો પરિવાર હોય ને જેને જેવું ભગવાને સુખ આપ્યું હોય. જોકે મને તો એમ થાય કે અત્યારે કોઈ દુઃખી જ નથી. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો, કાંઈ છે જ નહીં રામ. પણ કોઈને તમે પ્રેમ જો આપી શકો ને તો પ્રેમ જ બાપુ પરમેશ્વર પ્રગટ કરે. હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું દુનિયા ઓળખે? હે આપણું કૂતરું આમ આપે આપે તો ખંભાવતી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, કૂતરાને ખબર પડે. એ આમ જાગીને જોયે કે આ તો ઓલો લુખે છે, એને જા બટકો રોટલો કોઈ દી નાખ્યો. એને ખબર પડે રામ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત. પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને એ તો એક 18 અક્ષરનો મંત્ર છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકીને બાપુ વિદુરની ભાજી ખાવા ગયો તો આને પ્રેમ કહેવાય. શું આપણે પ્રેમની વાત? કોકના ઘરમાં ફડકા કરવા એ પ્રેમ ન કહેવાય, એ વેમ છે. હા, અને કોક ગરીબ માણસની આંતળી જેથી કકડી જાય ને તેથી હાથ પેઢીઓનું પૂરું થઈ રહી છે. નાના માણસને બાપુ તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. બાપુ નાના માણસને તમે ઉપયોગ ન થાવ તો કઈ નહીં, પણ એની આંતળી કોઈ દી બાપુ બાળતા નહીં. તમે પડેલા ને ઉભા ન કરો તો કઈ નહીં, પણ ઉભા હોય ધક્કા મારીને પાડતા નહીં તો મારો નાથ નોંધ કરશે. તમે જોવો ને એક સુરદાસ હતો ને, હાથમાં દીવો લઈને હાલ્યો જતો હતો. સુરદાસ કોક ડાયો માણા હામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ છું. તને દેખાય છે? કે ના દેખાતું નથી. તે કે આ દીવો લઈને શું રખડે? કે આંખું વાળા ભાળે મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આ તો આપણે ઊંડી ખાઈડમાં વ્યા જાય તઈ ખબર પડે. ઓલું 40 વીઘાનું એક તઈ ખબર પડે કે આ તો રોજ કપડા બદલાવતા હતા, આ તો 40 વીઘાનું વયું ગયું.
તો એ ખબર પડે કે આ તો ઊંડા ખાઈડમાં વ્યાઈ ગયા. અરે બાપુ હળવા ફૂલ થઈ જાવ, મોજ આવે એવી જિંદગી છે, કાંઈ કરવાની જરૂર જ નથી. હરી ઉપર છોડી દો. મારો નાથ ગાડું મારા આખી દુનિયાનું બાપુ હાંકે છે. કહેવાનો મારો અર્થ કે તમે હું હાંકી છે એમ ખોટો છે. આ હું બોલું છું ને એ તમારા કાન સુધી અવાજ આવે છે, એ તમને સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી. એ જ ઈશ્વર છે. તમારી મારી હારે બધાની હારે છે. પણ આપણે આ હળીએ ચડ્યા છે કે આ દ્વારિકા જવું, સોમનાથ જવું, પાવાગઢ જવું, જાઓ કઈ જડે તો. અમે તો ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ. તે એક બાપુ બેઠા હતા, અમને રૂમમાં ગયા ને, મેં કહ્યું બાપુ કઈ હશે? મેં કહ્યું જોવાનું. 4-5 ભાઈબંધ ફરવા ગયા. તો એક નાનો ઈડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. તો અમે અંદર ગયા ને તો એ બાપુ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. હવે મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો છો. મેં કહું નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા આવ્યો, અહીંયા કાંઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, અહીંયા તમે આટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો નાખેલી છે ભાઈ. દેતા અહીંયા દેજો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ માને ને બાપને જરૂર હોય ને તો પહેલા અહીંયા સાચવજો. બાકી તો બધા લાવો લાવો જ કરે છે. અને અહીંયા તમે નો જેવા આંટો મારજો, અહીંયા પૈસા ગણવાના દાડિયા રાખ્યા છે. આ તમને ન ખબર, કોથળા ભરાય છે. અહીંયા પૈસા જાય છે એનો મને વાંધો નથી, અહીંયા દો એ બરોબર છે, પણ ઘરે જ્યાં જરૂર છે અહીંયા નથી દેતા ને એનો મને વાંધો છે. અહીંયા દો છે એનો વાંધો જ નથી મને. તમે તારે લૂંટાવી દો બધું. કહેવાનો મારો મિનિંગ બાપુ જ્યાં જરૂર છે ને ત્યાં નહીં આપો ને. તમે દુનિયામાં ગમે એટલા દાના કરો ને બાપુ ક્યાંય લખાય નહીં. એ આપણી ગેરંટી. આ સાજિંદા આવશે આજ આવશે ને, એટલે કારણ કે આમાં તો મારા ઘરે સવારે પ્રસંગ છે. અને આમ નામ બાપુ હળંગ બધાનો ભાવ છે. એટલે ઘણા અમને એમ કે રોજ ઉજાગરા કરો, મરી જઈશું મરી. તમે જીવવાના છો? એક દી તમારો વારો આવવાનો. હુઈ રહ્યો ને તમે. બાકી ભજનમાં મરી જાય તો આમાં પડ્યું શું રહેવાનું? નથી ભજન કરતા એ નહીં, મરવાનું તો છે જ ને. નથી મરવાનું. આપણે મર્યા પછી આટલા જણામાંથી કોકને ખબર પડે કે ઓલા દરબાર વ્યાજમાં 2 જણાના આવડા ન પડે, મારા ભજનમાં ધૂળ પડી ને ભલામણા. હે એવા દિલથી જો આપણે બાપુ, એક મારો કહેવાનો મિનિંગ કે તમને અને મને માણસનો અવતાર એક જ એટલા માટે મળ્યો છે, ભજન કરવા માટે. કોઈ જીવ ભજન ન કરી શકે, માણસ એક જ કરી શકે. અને મેં હમણાં કીધું કે આટલા જાનવર પૂજાય છે ને, એ ભજન વાળાના સથવારે રિયા એટલે પૂજાય છે. હા, સતાધારમાં પાડો પૂજાય છે ને, શામજી બાપુ જેવા મહાપુરુષ એની હારે હતા. મુંબઈના કતલખાનેથી બાપુ પાછો આવે એ મહાપુરુષના ભજનનો છેડો. ને પાડાએ શું? પાડાએ માળા ફેરવી હોય, પાડાએ અગરબત્તી કરી હોય, પણ એવી મહાપુરુષની બાપુ દ્રષ્ટિ પડી જાય ને તો જાનવર ને. પાડો તો હાવ કામ વગરનું જનાવર નહીં. એટલે પાડા શું કામમાં આવે મને કહો તો? ઈ પૂજાય. તમે વિચાર કરો, આપણે માણસ છે, આપણે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે મર્યા પછી 2 જણા હરખી રીતે રોવા તો જોઈને વાય. આપણે મર્યા પછી જો આખું ગામ લાપસી રાંધે, એ બલ્લા છે, આને જીવા કહેવાય. અને ચેટલા એવા નથી આપણે એમ થાય કે હા ઓલો માણા વેજો એના કરતા આ બલ્લા છે હોત તો સારું હતું. નથી ઘણા કહેતા? આનંદ કહે પરમાનંદા માણે ફેર, એક લાખો દેતા ન મળે ને એક ત્રાંબિયાના 13. બાપુ તમે જોવો તો એક વિદેશ ગયો હોય ને તોય આપણને હારો યાદ આવે. અને એક આમ હાલો આવતો ને તો આપણે આમ ઉભા થઈને હાલતું થવું પડે. ઓલો કપાતર આવે, હાલો ઘરે. બધા માણસ છે. ચોર ચોરી કરે છે એ માણસ છે, મહાપુરુષો સંતો ભજન કરે છે એ માણસ છે, આપણે માણસ છે. પણ માણે ફેર છે, મહાપુરુષો લખવું પડ્યું. એટલે કાગ લખે કે મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે મંડાય. બાપુ હારો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે. જિંદગી એને જીવા કહેવાય. એટલા માટે કર્મની ગતિની વાત કરતો હતો. કર્મ બાપુ, કર્મ કોઈ દી કોઈને છોડ્યું નથી. પછી જે હોય મને આ ભાવની વાતો કરે એમાં મને ટપા નથી પડતા. અમુક આમાં મને ખબર જ નથી પડતી, પણ આપણું હાલ્યું જીવ છે, ગમે એમ હાલ્યું હોય. મને ઘણા એમ કે તમારું કે હાલ્યું છે, પણ તમારું ઊભું હોય તો હું થકો મારું. તમારું ઊભું છે, બધા એનું હાલ્યું જ જાય છે ને, અને ઊભું રહે છે ને. એટલે રામ બોલો ભાઈ રામ, કોઈ નહીં કે અને આ 2 દી રહેવાય દો. બધા એનું હાલે જ છે, કોઈનું ઊભું નથી. અમને અમારું હાલતું હતું, ખટારા હાલતા હતા, હવે ભજન હાલે છે.
હાલે જ બધાયનું હાલે, કોઈને ગાડીઓ હાલતી છે, કોઈને ખેતી હાલતી, કોઈને ગાયું ભેંસું હાલતી છે, હાલે છે એટલે જ આ હિલોળા કરી છે. જાનવરનું હાલે છે ને આપણું નો હાલે, પણ ઢોર ને બાપુ વગડા સુધી હાલીને જવું પડે, એટલો પુરુષાર્થ કરવો પડે, એટલે આપણે આપણી બાપુ કઈક કર્મ કરવું પડે. એટલે એક મહાપુરુષ કહે છે કર્મની ગતિ હજી કોઈ સમજી નથી. શું કામ? કબીર કહે છે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય, રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય, રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય, ઈ પણ વનમાં જાય. માતા સીતાને સીતાને તેથી કલંક લગાડ્યો, એ જ રાવણ વનમાં રોડાય ભવિષ્યમાં જેમાં જોઈ દે હરે મારા હારોઈ દેતા. ભીમ અર્જુન ને સહદેવ નકુળજી પાંચમા ધર્મ સભામાં સતી દ્રૌપદીજીના પરિસભામાં સતી દ્રૌપદીજીના શિરસાવે લોટાય ભવિષ્યમાં જે માંડોય તે દાય ધણીએ મારા ધાર્યો હોય તે દાય. ગાય કબીર દાન ઈશ્વરી શક્તિ જય સારા ગરમ તમે કરો છે
ભવિષ્યમાં જે માંડ્યું હોય તે થાય ધણીએ મારા ધાર્યું હોય તે થાય. उतरी गया सब गुरु प्रभु प्यालो पीछो 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 रे पद पामी हूँ तो सदगुरु जी बने वो गुरु गम प्यालो वो गुरु गम प्यालो वो गुरु गम प्यालो. એક કડી કહી અને પછી આપણે બીજા કલાકારને સાંભળી. એક આ સવારામ બાપાની વાણી છે, એક દેહની વાત છે. મહાપુરુષોએ દેહની જ વાત કરી છે, બહારની વાત છે જ નહીં. જેટલા મહાપુરુષોએ ભજન કર્યા ને એ વાત પડી છે. એક એક ભજનમાં બાપુ વાત પડી હોય, એમના ભજન બને નહીં. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત. આ પીપળી પ્રજાપતિનો દીકરો આ બધાની જેલમાં બાપુ ઝબુમાને બેની જેલમાં પૂરે અને હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડ્યા છે. કેવું ભજન કર્યું છે હે? ખોટલ પોરો વચ્યો ખે દુનિયા બતાવે ડારો. બાપુ શું જબુમાં વાણી કરે. અને સવારામ બાપા કે જબો શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી. શું કામ મુજાસ? કોઈની આબરૂ નથી જઈ. એટલે સવારામ કે છે બાપુ આ તો બાપુ એવા પાત્ર મળે ને તો બાપુ ભજન થાય. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. આ બેનું છે ને એટલે કહું, જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક બાપુ ભગવતીનો હાથ છે. સગાળસા ને ચંગાવતી નો હોત ને તો કોઈ ઓળખત નહીં. જલારામ ને વીરબાઈ નો હોત તો ઓળખત નહીં. હરિશ્ચંદ્ર ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. જબુમાં નો હોત તો સવારામ બાપા ને ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો ઓળખત નહીં. આ તમે અમને હાથની હથેળીમાં રાખો, હાલો દરબાર રામ, હાલો દરબાર રામ. પછી અહીંયા તમે આવો અને હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ તમને ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારું માણા નો હોય તો જીવવાની મજા નો આવે. ભલા માણા હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જાતો એળે જો અવતાર. તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા નો આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ બે માણા જો હરકા હોય ને એનો એક દાખલો આપું. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. આ મોરલા ઘોડા ને કથાડા જ ગોઠવવા પડે, માણસ નો કહેવાય. બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું? એને ખબર નહોતી કે મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો. એને એમ થયું કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે, આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? ઘડીક ચૂંટતા મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કહું તૂટવા માંડ્યો કે મારે જોવા જવું છે પણ આ વરસાદ નથી રહેતો. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ મનથી વરી ચૂકી કે મારે જે હોય એના લગ્ન કરી લેવા. અને ઘડીક થયો વરસાદ રહી ગયો, કોયલ ઉડવા મંડાણી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને અહીંયા ઘોડ આવીને બેસી ગયો. આંબાની બાપુ ખેખોર ઘટા હતી ને અહીંયા કોયલ ને એમ થયું કે અહીંથી જ અવાજ આવતો. ઓલા ઘોડ ને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ છે? કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે પણ ભગવાને કંઠ કેવું. એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો.
એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારા અવાજનો મને મોહ લાગ્યો ને, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતું રડતું હામું આવ્યું. કેટલા એના હિંમત નથી થઈ ગયા. એ બે લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે, બોલો જ ખરા. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પચ્ચા બોલું. ખોટા હોય ને તો મારો નાથ નથી પોગ્યો. કોયલ શું પોગે? 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડો હાડ ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડાને પડવા. કીધું કોયલે સ્વામિનાથ હવે તો બોલો. ફરીને હાડ આવ્યો. પછી બોલ્યો કુકુ કૂત અઠીમણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવી હતી મને પહેલા જ કહેવું હતું. આપણા ઘરે જોવો ને ચેટલી નથી કોયલું હલવાણી, અને નકરી કોયલું હલવાણી જેવું નથી હો, ચેટલાય મોરલા ચીબરિયુંમાં હલવાણા છે. પણ હાલ્યા જાય, મારો નાશ કરે ને એમનું ગાડું ઠેઠ પોગાડે, બીજું તો આમાં કઈ કીધા જેવું છે નહીં. પણ મેં કીધું એમ બાપુ, બે માણસ જો હરખા હોય ને, ઘરની આબરૂ આ બહાર તમે અમે તો ઘણી જગ્યાએ જઈએ ને, સાધુ સંતો ભેગા હોય ને, પછી ઘણા અમને એમ કે બાપુ હાલો હાલો અમારા ઘરે પગલા પાડવા, તમારા પગલા પડાવો. અમે એમ કે ભાઈ સાધુ સંતના પગલા હોય, અમારા શું હોય? ના ના બાપુ હાલો હાલો. આપણે એમ ભલે હાલો ને જાય, રાજી થાય. અહીંયા જાય ચા પાણી કરીને ઘરે જાય ને, ઘરે બહાર આવું કે ખબર હે કે પોતા કર્યા છે પગલા પડશે, ઘડીક બહાર ઉભા રહી જાય. એટલે આ બાર એમના અમને પગલા પડાવવા મથે જાય, મફત પાડવી તો ના પાડો છો. પણ કહેવાનો અર્થ બે સાચા છે, બે ને નિભાવી લેવાની વાત છે. જો મારી વાત ઉપર ધ્યાન આપજો. બૈરું આપણું ના પાડે છે ને એ વાતે સાચી છે, બહારના પગલા પડાવે છે એ વાતે સાચી છે. શું કામ? કે શું કામ? તમે એક જ દી પગલા પાડવાના છો, એ 360 દી રોટલા દે છે. નિભાવી લેવાની વાત છે. ઘરના જે છે ને એ ઘરના તો બાપુ એ જ આપણને કામમાં આવે. કહેવાનો મારો મિનિંગ, બધા મેં કીધું એમ હોશિયારે ન હોય ને, બધા આબરૂદારે ન હોય ને, બધા રૂપાળાય ન હોય, બધા હવન રીતે બરોબર જ છે. એટલે સવારે આમ કે છે મારા ગુરુ ન હોત તો હું ન હોત, મને કોઈ ઓળખતું ન હોત. એટલે કે છે શું કે છે? જુગતી કરીને જોવા હલી મારા સદગુરુએ બતાવી મને જાત, અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા મટે ને પછી ભજન સમજાય. ભજન એમનો હું દરબાર, હું પટાલ, હું ઠાકોર, હું ભરવાડ, બધા બાયું સડાવે. બોલો કોની પાસે ઉભું રહેવું? ના કે હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો, એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબારે લાગી જાય, કાઢો ને મરશું. દરબારે નો, દરબાર પોતે ભૂલી જાય હું દરબાર છું. દેહની દશા મટે નહીં ત્યાં સુધી ભજન ન સમજાય. આપણી ગતગંગા, જેસલ, ધોરલ, રૂપાદે, માલદે, કતીબજા, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખેમડીઓ, કોટવાલ, ડાલીબાઈ, બાપુ શું હાલો હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, બાપુ શું આપણે ગતની વાતો કરી. હું તો એમ કહું કે એ ગત જેવા જો આપણે હોય ને, એ ખોડિયા જુદાન જીવ એક હતા એમ જો બાપુ અત્યારે જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થાય. રામ બલિરાજામાં બંધ કરવું પડ્યું. પ્રહલાદે પહેલા પાઠ કર્યો, પછી હરિચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, પછી બલિરાજાએ કર્યો. તે દી અપલખણા તો હશે એટલે જ બંધ કર્યું. અત્યારે જે દેવ ને દાનવ તો ઠેઠથી હાલે આવે છે. પણ રામાયણ, ગીતા, ભાગવત જેવા બાપુ ગ્રંથોનો આપણો સથવારો છે ને, એનો માર્ગ પકડાઈ જાય તો બાપુ મેળ પડી જાય એવી વાત છે. કાંઈ દીકરા નથી કાપવાના, કરવત નથી મુકાવાના કાંઈ. તમે સીબી રાજાને હોલાને હગું શું થાય એટલો બધો ડાયરો બેઠો, મને કોક તો કહો. સીબી રાજાને હોલાને હગું શું? અયોધ્યાનો સમ્રાટ હતો એ એક આશરાનો ધર્મ નિભાવવા બાપુ દેહ ચીરવા પડતા હશે તો આશરાની કિંમત કેવડી છે? હે સતી તોરલ, કચ્છનો બારવટીયો એક ગાન બે કટકા કરે, ઈ સતી તોરલ ને કહે છે હું બાર ગામ જઉં છું, આશરાનો ધર્મ નો જાય. ઓ ધ્યાન રાખજો કે કોઈ અભ્યાગત ભૂખો ન જાય. અને જેસલ વ્યાઈ ગયા પછી 4 સાધુ આવ્યા. અત્યારે બધા ગાવા વાળા ગાય છે સાધુ આવ્યા 1,04,000, 4 લાખ તો અત્યારે ભેગા નથી થયા, તેદી થયા હોય. બધું આમ નામ જ હાલે છે. ભજન પાકે ને પછી 4 લક્ષ લઈને આવે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમારું ભજન પાકે તેથી ભોળિયા નાથ ને તમારી ઝૂંપડી આવવું પડે.
ઈ જેસલનું ભજન પાક્યું અને 4 સાધુ આવ્યા અને તોરલને કહે છે અમારે હરિહર કરવું છે, તેથી મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. અને ઈ સધીરને અહીંયા જઈ અને બાપુ દેહ અડાણે મૂકીને સાધુ પાસે સાધુ માટે સીધું લઈ આવે, સાધુને જમાડે. સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા. તોરલ તૈયાર થઈને નીકળ્યા રાતે. જેસલ કે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાડ, મારે જવું પડશે. તેથી પાછો કચ્છનો બારવટીયો બાપુ બરફની પાટ ઓગળીને તોરલ પાસે રોવા માંડ્યો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા એટલે આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી ઝાટકા ભૂલી નથી ગયો કે હું તારે. તોરલ કહેશે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે. સધીરની તાકાત નથી, તમે હું કામ ને મૂંઝાવ છો? પાછો જાડેજો રોતો રોતો તોરલને કહે છે, તોરલ તમે મને આટલું કરો છો તોય મારો કાળ કેમ ઊભો થાય છે? હજી મારો કાળ નથી બેહતો. શું જાડેજાને બાપુ સતી તોરલે ટીપી ટીપીને બનાવ્યો છે માણા? તમને માને તો બાપુ, મને એક ભાઈ કહેતા હતા, મને કે જેસલનો ઇતિહાસ તો જો કેટલો પાપી છે ને, દુનિયા કઈની સમાધિ દર્શન, દુનિયા ડફોળ નથી. મેં કીધું દુનિયા ડફોળ નહીં, પણ તું ને હું બે હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા કે જાનું લૂંટીને મોરલા માર્યા, ગાયું મારીને આ કર્યું, એની સમાધિ. મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય 100 મણ દેતવા જોઈ. એ કે 100 મણ દેતવા? મેં એક દિવાળી મૂકો એટલે 1000 મણનો ઢગલો હોય તો રખ્યા થઈ જાય ને. તો એને કંઈક એવું કંઈક કર્યું છે ભાઈ કે આપણે બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી આવા સંશોધન કરે. બોલો ભજન ચેદી કરશે? નથી કરવું જ નથી કોઈને, હાલતું થાવું નથી ને મુંબઈ જોવું છે. બોલો એવું છે આ બધું. એટલે સવારે એમ કે છે દેહની દશા જો ન મટે ત્યાં સુધી ભજન ન સમજે. મેં હમણાં કીધું એમ દેહની દશા મટી જાય ને તો ઘડિયાળમાં ન જોવું પડે, સૂરજ નારાયણ ઉગે, ઈને દેહની દશા મટી કહેવાય. એટલે કે છે અમરનગર માં આતમ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહનો એ એવો નિર્ભય ના તો બાંધો બાંધો રે મજા આવે ને? એ મજા આવે છે ને બાપુ. આ સાજિંદાનું બાપુ એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો, કારણ કે આ છે ને આજ અમારા હાથ પગ છે. પ્રોગ્રામ સફળ થાય ને તમે વખાણ અમારા કરો, મેને દામ નહીં હોય. અને પ્રોગ્રામ ઊંધો નાખવો હોય તો આવડે આ જ નાખે. આ ગાડીઓ અમને ખવડાવે. ખરેખર સાજિંદા દિલથી વગાડે છે. અને હું તો ભગવાનને કહું કે આમની કળા હજી વધારે મારો નાથ બાપુ એમને આગળ લાવે. અને એમને કહું કે બાપુ કોઈક એવો કલાકાર હોય ને તાર હાચવી લેજો, ભગવાનનું નામ લેતો ને સપોર્ટ કરજો. ને કે આમાં અમે આખી દુનિયાને શીખમણ દેવી ભાઈ કે અહીં બેઠા એમાં રાગ જેવો હોય અમને ખબર હોય, હા હપ જેવો હોય. તમે જોતા હશો કલાકાર બદલાય તો બધું બદલી જાય. ને કે મારા ભેગા આવ્યા બીજા ભેગા નો હાલે ઊંધું નાખે. પણ એકતાની મજા, મારો કહેવાનો મિનિંગ જે એકતા છે ને બાપુ એની મજા છે. હું ને તમે આ એક પંખીનો મેળો છે. હમણાં બાપુ આ ભેગા થયા ને હમણાં જુદા થઈ જાવ.
પણ જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી બાપુ આનંદ કરાય, મોજ કરાય. બાકી મરવાનું કેવી રીતે તો ઈને જોવાનું છે, આપણે જ્યાં જોવાનું. જીવવું કેમ એ આપણે જોવાનું છે. હાથે કરીને મેં કીધું એમ આપણે ઘરમાંથી વંટોળિયા ઊભા શું કામ કરવા જોઈએ? બાકી તો જ્યાં જ્યાં જે બનવાનું છે એમાં તમે કઈ કરવાના જ નથી. એટલે સવારામ કે છે બાપુ તમારો ને મારો 5 તત્વનો દેહ છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને દેહ દુર્ગંધ મારી જાય, જોવું ન જોઈએ. આપણો દેહ અત્યારે કોણ આ સાફસૂફ રાખે છે, જોવું ન જોઈએ. ગોતવાની જરૂર છે. મહાપુરુષોએ બાપુ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે, તમારે જોવું હોય જોજો. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં, ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણી કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનભાઈ. એક વાણી એવું કહે છે, હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, ગુરુના દેશમાં માન સરોવર, હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતિયા. શું છે મોતી? શું છે આ? ડોકે બાંધવાના મોતીની વાતો નથી બાપુ. ઈ મોતીની જો ઓળખાણ થઈ જાય ને તો દુનિયામાં મરણ જન્મના ફેરા મટી જાય. રામ વાણી તો કઈ કે છે, વિચાર માગે છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા તમને જેટલી ખબર પડે એટલું જ બોલજો, અને ખબર ન પડતી હોય ને એ બોલશો ને એટલે વાણીનો દોષ લાગશે. હા, ભજન તો બાપુ જુદી બાબત છે. ભજન તો ભજન હોય. રામ મેં કીધું એમ બંગાહું ન આવે. બંગાહું ભજનનો જેને પ્રેમ હોય એની વાત છે. બાકી જય ભગવાન ઓલો હારું ગાતો હતો, ઓલો ગાતો તેમાં મજા ન આવી, ઓલો વગાડતો હતી હારું હતું, ઓલો ઈ ધંધો જ નથી. આ ભજનમાં તો ભજન હોય. રામ બાપુ લય થઈ જાય. એટલે સવારામ કે છે, પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે, જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. જો ગગન મંડળ બાપુ આને કીધું મહાપુરુષો. ગગન મંડળ આમાંથી તમને મને વિચાર આવે, આ સાંડલા શું કામ કરે? લ્યો વહામ કરત નો હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું કંઈક તો નક્કી કર્યું છે ને. અહીંયા જ આખું સબસ્ટેશન આખા શરીરનું અહીંયા જ છે. આ માલિકો કે ને મહાપુરુષો, આ આખું બંધ થઈ જાય, એ નેત્ર જો ખુલી જાય ને તો જગતમાં અંધારું ક્યાંય નથી. આ બધા આપણા બનાવેલા દીવા છે, ઈશ્વરનો બનાવેલો દીવો અંદર છે. જો બાપુ એ ઉઘડી જાય જિંદગીમાં અંધારું ક્યાંય ન રહે. એટલે કીધું છે મહાપુરુષોએ, સાચા સંતોની માથે ભક્તિ ઘેરા મોડ. ચા ગોતવા આખે આખા કપાળ રંગ્યા હોય, ઠીસણ સુધી ડેરખા હોય ને આપણે હેલે જતો હોય ને વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? કાંઈ છે નહીં. રામ દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જારબા ઓણ મૂછ ઉપર ને પૂંછ ઉપર બહુ ભારસ, ઓણ પનોતી નો વાહો બહુ હવા છે, લાપસી રાંધીને પાણી યારે જારજો. હાજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો, એને પનોતી બહુ નડે. તમને અત્યારે નડે એનું કરો ને અમે તો 2 બાજરાના બડા દબાવીને ઉતાય છે. કઈ નડતું નથી, કઈ નથી. રામ તો બધી લઈ લેવાની, ખિસ્સા ભરવાની વાતો છે. તમારેથી જો મારું દુઃખ મટી જતું હોય તો આ મંદિર બનાવવાની ક્યાં જરૂર હતી? ઈશ્વરને માનવાની ક્યાં જરૂર છે? મેં કીધું એમ વ્યસનથી થોડાક આઘાર્યો, ભાઈ કુટુંબમાં મેળ રાખો, મા બાપની સેવા કરો, બસ જય ભગવાન. બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમે જો આ ભોળિયાનાથનું સાનિધ્ય છે ને, એની પ્રતિષ્ઠા છે, બરોબર? શિવની લિંગની પ્રતિષ્ઠા કરવાની છે ને. હવે તમે જો શિવલિંગની પ્રતિષ્ઠા થયા પછી આપણે દૂધ ચડાવશું, ફૂલ ચડાવશું, બીલીપત્ર ચડાવશું, જળ ચડાવશું. કોઈ એકો પાતરી વાળો માવો ચડાવશે? હે, દારૂની કોથળી ચડાવશે? તમે જો બહુ વિચારવા જેવી વાત છે. આ ભોળાનાથની લિંગને બનાવનાર આપણે, લાવનાર આપણે, મંદિર બનાવનાર આપણે, એની પ્રતિષ્ઠા કરવા વાળા આપણે, પાછા આપણે જેને કહે છે ભગવાન છે. આની માથે આવું ન ચડાવાય. તો વિચાર કરો, મારા નાથે આવડું મોટું શિવલિંગ આપ્યું છે, આની માથે આપણે શેનો અભિષેક કરી છે નથી ખબર પડતી આપણને? હે, ઈશ્વરે આવડું મોટું જે શિવલિંગ આપ્યું, આપણા મા બાપની ખેતીથી આવડું શિવલિંગ મળ્યું છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છે નથી ખબર પડતી આપણને? ને કે આ તો આપણે બનાવ્યું છે ને આપણે બેહાર્યું છે. તોય આપણને અંદરથી અવાજ આવે છે કે ભોળિયોનાથ ભગવાન છે.
એની માથે જેવી તેવી વસ્તુ ન ચડાવાય. આ જીવતું જાગતું આપ્યું છે એની કોઈ કિંમત નથી, આપણે બનાવ્યું એની કિંમત છે. બોલો. અરે બાપુ વિચારવા જેવું છે. દેર બરબાદ થઈ જાય, ઘર બરબાદ થઈ જાય. હું કોઈને મુકાવા નથી આવ્યો, કાંઈ કરતા હોય કરજો, પણ વિચારજો એમ મારી વાત. બસ એક કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું, આપણે બીજાને સાંભળવા છે. એટલે સવારામ બાબા કહે છે ગગન મંડળમાં ચડીને ગોય ચંદ્રમાન જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ જેવા ખાવન ખોળે ઈ ખેલો ખેલો રે શબ્દને વરે એવો ગુરુ ગમ પ્યાલો દીવો દીવો. સદગુરુ જીવને એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો. બોલ રામેશ્વર મહાદેવ કી જય, સદગુરુ મહારાજ કી જય. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.